પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને વધુ એક વખત પત્ર લખ્યો છે। પાટણ શહેરમાં ગતરોજ પડેલા સવા ઇંચ વરસાદમાં જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું, જેના કારણે શહેરીજનોની હાલત કફોડી બની છે। જેને પગલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાટણ નગરપાલિકાને વહીવટી તંત્રને પ્રજાહિતમાં કામ કરવા માટે સૂચના આપવામાં આવે તેવી રજૂઆત કરી છે। ગઈકાલે સામાન્ય વરસાદની અંદર પાટણની જે પરિસ્થિતિ થઈ, પાટણથી બહાર પાટણ જાણે સિટી એ અલગ પડી ગયું હોય, પાટણથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં, બંને નાળાની અંદર પાણી ભરાઈ જાય, હાઈવે ઉપર પણ એક કલાક સુધી ચક્કાજામ થઈ જાય અને એના એક બાજુ નગરપાલિકા દ્વારા વેરા વધારવામાં આવે, વેરા ડબલ કરી દેવામાં આવે અને લોકોને સુખાકારી ના મળે। શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલા, એના લીધે ભારે રોગચાળો ફેલાવાની શક્યતા છે। આ બધી બાબતો પર સાવચેતી રાખવા અને વહીવટી તંત્રને અને નગરપાલિકાને સૂચના આપવા મેં આજે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરી છે।